છે કે સૌથી શિક્ષિત વોર્ડ એ આપણો વોર્ડ નંબર 4 છે. વોર્ડ નંબર 4 માં 4300 વોટ છે. એમાંથી 1500 થી 2000 વોટો તો વકીલ છે, ડોક્ટર છે, ટીચર છે, અપર લેવલના લોકો છે. અને બીજા જે છે એ સમાજમાં સંઘર્ષ કરનારા લોકો છે. જે અપર લેવલના છે એમને કંઈ ખાસ પ્રાથમિક સુવિધાથી કંઈ ખાસ ફરક ના પડે. એ લોકો પૈસાથી કોઈ પણ ભોગે પોતાની સુવિધા મેળવી લે. પરંતુ જે નીચલો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, જે સમાજમાં સંઘર્ષ કરે છે, એ તમારા મારા જેવો છે. એ લોકો કે બીજા વોર્ડમાંથી અહીંયા સ્થાનિક રહેવા આવેલા છે, એ લોકોને પ્રાથમિક સુવિધા ખૂબ જરૂરી છે. પ્રાથમિક સુવિધા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું જોઈએ? તો સારા એવા ઉમેદવારને વોટ આપવો જોઈએ. સારા ઉમેદવારને તમે વોટ આપો, પછી તમારી રજૂઆતો નગરપાલિકામાં જઈને કરે અને તમારી રજૂઆત મુજબ કામ કરે, એ એની ફરજ પૂરી કરેલી કહેવાય. પરંતુ એક સારા ઉમેદવારને તમે ખાલી વોટ આપવા પૂરતું નથી. આ કામ નગરપાલિકામાં તમારે બોડી બનાવવા માટે પેનલને સાથે રહીને ચાલવાનું છે. કેવી પેનલને સાથે રહીને ચાલવાનું? કે જે પેનલ આપણી વિચારસરણી સાથે સેટ થાય, આપણા દુઃખ દર્દ સમજે, આપણી સાથે ઊભો રહે અને આપણી સાથે વચ્ચે આવીને સુખ દુઃખમાં સાથ આપે અને આપણા જે પાયાની જરૂરિયાત છે એ પૂરી કરે. મારું નામ વસીમ સૈયદ છે. હું 10 વર્ષથી વકીલાત કરું છું અને વોર્ડ નંબર 4માં હું 16 વર્ષથી રહું છું. હું દરેક વોર્ડના દરેક ગલીમાં, દરેક ફળિયામાં, દરેક સોસાયટીમાં હું જઈને ફરીને આવેલો છું. મારા ઘણા ક્લાયન્ટો અને કલીગ અહીંયા બેસેલા છે જે મને નામથી ઓળખે પણ છે. હવે મેં આ વખતે 2026ની નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરેલી. અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું મુખ્ય કારણ એવું હતું કે જે આપણા પ્રાથમિક જરૂરિયાતથી વંચિત લોકો છે એમને હું ન્યાય અપાવું અને એમને પ્રાથમિક સુવિધાઓ અપાવું. પરંતુ મારા એકલા ઉમેદવારી કરવાથી કે મારા જીતી જવાથી કંઈ નગરપાલિકામાં કંઈ ખાસ ફરક નહીં પડે. મારી સાથે પેનલ હોય ને પેનલની સાથે 4 વ્યક્તિ હોય, પછી નગરપાલિકામાં જાય ને બીજા વોર્ડના ઉમેદવારો જીતીને આવે અને બોડી બને તો કામ થાય. નાના મોટું કામ તો સિંગલ વ્યક્તિ પર કરી શકે. ઘણા ઉમેદવારો આવશે અને ગટર સાફ કરાવશે અને ફોટા પાડશે કે મેં ગટરનું કામ કર્યું. ગટરનું કામ કરવું એ ઉમેદવારની ફરજ એ નથી, ફરજમાં આવતું નથી. એ નગરપાલિકાના જે ફરજ પરના કર્મચારી છે એની ફરજમાં આવે. હા, ઉમેદવાર જઈને કે ભાઈ આ પ્રશ્ન છે, સોલ્વ કરો. ગટરમાં સળીઓ મારવાથી તમારો કોઈ પાયાની સવલતને સોલ્વ કરેલી ગણાય નહીં. તમારી પ્રાથમિક સુવિધામાં ગટર છે, સવારે તમે નળ ખોલો તો ચોખ્ખું અને ગંધ વગરનું પાણી આવે, એ પાયાની સુવિધા કહેવાય. તમારા ઘરના દરવાજા સુધી પાકો આરસીસી રસ્તો હોય એને પાયાની સુવિધા કહેવાય. તમે રાતે ઘરમાંથી 12 વાગે નીકળો અને મોબાઈલની લાઇટ વગર આંખ બંધ કરીને આગળ જઈ શકો, એને લાઇટની અજવાળાની સુવિધા આપેલી કહેવાય. તમે જંબુસરમાં ઘૂસો અને એન્ટ્રન્સમાં લખેલું હોય કે જંબુસર શહેરમાં આપનું સ્વાગત છે, એ પ્રાથમિક સુવિધા કહેવાય. હવે વોર્ડ નંબર 4ના બંને મુખ્ય દ્વાર છે. બંને મુખ્ય દ્વાર જંબુસરની એક જીવાદોરી સમાન કહેવાય. ખરેખર જો વિકાસ થયેલો હોય અને કરેલો હોય તો જંબુસરના બંને મુખ્ય દ્વાર પર મોટા વિશાળ ગેટ હોવા જોઈએ. પણ એ મોટા વિશાળ ગેટ આપણા જંબુસરના પાછલા બાયણે છે, ટંકાળી ભાગોળ વિસ્તારમાં. આપ જઈને જોઈ લો. પ્લાઝા હોટલથી લઈને ડેપો સુધી જે લાઇટો છે એ લાઇટો જુઓ અને ડેપોથી લઈને ટંકારી ભાગોળની લાઇટો જુઓ. બંનેમાં વોલ્ટેજમાં બી ડિફરન્સ છે. ટંકારી ભાગોળ જાઓ તમે અને એ વિસ્તાર જુઓ, પાણીથી કોઈ જગ્યા પર તમે ખુલ્લા પગે બી જાઓ તો પાણી તમને ડિસ્ટર્બ નહીં કરે. તો આપણા વોર્ડમાં તો સવારે નીકળે તો એથી પાણી ડિસ્ટર્બ કરે. ન રોડની સુવિધા, ન પાણીની સુવિધા, ન લાઇટની સુવિધા, કોઈ પ્રાથમિક સુવિધા આપણને આપવામાં આવતી નથી. કેમ કે એમાં ભૂલ આપણી છે. આપણે ગમે તે વ્યક્તિ આવે, ઓળખાણ હોય, સગા હોય, એની લાલચમાં આવીને આપણે વોટ આપી દઈએ. ને આ વોટ એ ખાલી આપવા ખાતર નથી. વોટ એ તમારો અધિકાર છે. અને કોને આપો છો, એક વોટની કિંમત તમે શું સમજો છો? હું પોતે ઇલેક્શનમાં ઉભો હતો બાર કાઉન્સિલમાં જંબુસરમાં. હું એકવાર 2 મતે જીતેલો છું ને એકવાર 1 મતે હું જીતેલો છું. એટલે 1 મતની કિંમત તમે ખરેખર સમજો.
કોને વોટ આપવો અને કઈ રીતે વોટ આપવો એની તમારે ખૂબ સમજ છે, મારે વધારે સમજાવવાની જરૂર નથી. પરંતુ એક વાર્તારૂપી તમને કહું કે એક બાજે એના માળામાં ઈંડા મૂકેલા હતા અને એ ઈંડા સાપ લેવા આવે છે. તો બાજ અને સાપ બંને વળી મળ્યા અને બાજને બહુ ખુશી થઈ કે સાપને એને મારી નાખ્યો. 1 કલાક 2 કલાકની લડાઈમાં એ બાજના ઈંડા ત્રીજા વ્યક્તિ આવીને લઈ ગયા. એટલે આપણે બાજ અને સાપની લડાઈમાં ત્રીજા વ્યક્તિ આપણા ઈંડા લઈ જાય, આપણા વોટ લઈ જાય એવું કદાપી કરવાનું નથી. બીજા કોઈને લાભ મળી જાય તેવું કરવાનું નથી. આપણે કોંગ્રેસની આખી પેનલને વોટ આપવાનો છે. તમને કોઈ ઉમેદવાર માટે તમને જો મંદુક હોય તો ઉમેદવાર તરફ જોવાનું નથી, માત્ર પંજાના નિશાનને જોવાનું છે. પંજો પંજો ને પંજો. આપણે માત્ર પંજાને વોટ આપવાનો છે. આ વોટ તમે ખાલી 24 કલાક માટે કે 1 દિવસ માટેનો નથી. તમે તમારા આવનારના 5 વર્ષ આ નગરપાલિકા માટે સાક્ષી જે પક્ષ છે એના માટે આપો છો. એટલે કોંગ્રેસને મત આપો અને કોંગ્રેસની આખી પેનલને વિજયી બનાવો તેવી મારી આશા સાથે તમને એક રિક્વેસ્ટ છે.